સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો। આ શંકાસ્પદ પનીરનો 25 દિવસ બાદ રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવી અને પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। ગત 3 માર્ચે સુરત એસઓજીએ મહાનગરપાલિકા દ્વારા પનીરના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા। તે વખતે ગોડાઉનમાંથી 1401 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો। સુરતના પાંડેસરામાં ભેડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં પોલીસ અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરમિયાન 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પામોલીન તેલના 16 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 25 લાખની કિંમતની હાઈટેક મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે। તંત્ર દ્વારા કુલ 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ દરોડા દરમિયાન પોલીસે આરોપી મહેશ શર્માની ધરપકડ કરી હતી। આ આરોપી છેલ્લા 2 વર્ષથી પામોલીનના તેલ અને એસિડિક એસિડના મિશ્રણથી રોજનું 40 કિલો એનાલોગ પનીર બનાવી અલગ અલગ ડેરીઓમાં વેચતો હતો। આ શંકાસ્પદ પનીરનો 25 દિવસ બાદ રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવી અને પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। સમગ્ર મામલે સંસ્થાના માલિક વિરુદ્ધ ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તારીખ 3/3/2026 રોજ એસઓજી અને અત્યારના ફૂડ સિટી ઓફિસરો દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવી હતી। આપણે ભીડભંજન નગરની સોસાયટી પાંડેસરા ખાતે આવેલ અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ સંસ્થામાં સંયુક્ત કામગીરી કરતા ત્યાં પનીરનો જથ્થો માલમ પડેલ, શંકાસ્પદ પનીરનો જથ્થો માલમ પડેલ, જેથી અત્યારના ઇન્સ્પેક્ટર દ્વારા પનીરનો નમૂનો લેવામાં આવેલ। એ નમૂનો કઈ રીતે પૃથ્થક કરવામાં શું આવે? એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર હોય, જેમાં ફેટનું પ્રમાણ ઓછું હતું, BRDનું પ્રમાણ ઓછું હતું અને વેજ ઓઇલનો સમાવેશ હોવાને કારણે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો। કેટલા કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું હતું? આશરે 1400 કિલો જેવું શંકાસ્પદ પનીર ઝડપાયેલું હતું। એને અત્યારથી સીઝ કરવામાં આવેલું હતું। આગળની કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? FSSAIના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની પર કાર્યવાહી કરવામાં આવશે।